નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે ઉદાહરણ નંબર 1 જોવાનું છે। આ ઉદાહરણ નંબર 1 આ પાઠનું પહેલું ઉદાહરણ છે। તમને જો બળ આપેલું છે, બળ નથી એક્સ અક્ષ પર, નથી વાય અક્ષ પર કે નથી ઝેડ અક્ષ પર, મતલબમાં બળ સમતલમાં છે। એટલે સદિશ એફ આપેલો છે, ખાસ ધ્યાનથી જોજો। 3i કેરેટ પ્લસ 4j કેરેટ माइनस 5k कैरेट माइनस 5k कैरेट। ओके, आ बळ आपेलू है अने पदार्थનું स्थानांतर आपेलू है डी। કેટલું છે જો 5i कैरेट प्लस 4j कैरेट प्लस 3k कैरेट આટલું સ્થાનાંતર આપેલું છે। तो આપણે શું મેળવવાનું છે તો કે એ બંને વચ્ચેનો શું મેળવવાનો, ખૂણો મેળવવાનો। ઓકે, આપણે ખૂણો મેળવવા માટે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે ઉપર બે સદિશો છે એનો અદિશ ગુણાકાર કરાવવાનો અને એ નીચે બંનેના મૂલ્યોનો ગુણાકાર કરાવવાનો। ઓકે, તો આપણે પહેલાં સદિશ એફ અને સદિશ ડીનો શું કરાવીએ તો કે અદિશ ગુણાકાર કરાવીએ એટલે આપણું સમીકરણ આવું બનશે, ખાસ ધ્યાન આપજો। સદિશ એફ ડોટ સદિશ ડી इज इक्वल टू समीकरण शू बनसे 3i कैरेट प्लस 4j कैरेट माइनस 5k कैरेट एनो डॉट गुणाकार आपणे करवानो छे कोनी साथे तो के 5i कैरेट। खास ध्यानथी जोजो 5i कैरेट प्लस 4j कैरेट प्लस 3k कैरेट। ओके, चलो आपणे कीधेलुं ते प्रमाणे आई डॉट आई आनो गुणाकार आनी साथे पण थई शके। खास ध्यानथी जोजो, आपणे गुणाकारना नियमो पण आमां वापरवाना छे। आनो गुणाकार आनी साथे पण थाय पहेला स्टेप साथे, आनो गुणाकार बीजा स्टेप साथे पण थाय अने आनो गुणाकार त्रीजा स्टेप साथे पण थई शके छे। એટલે 3 સાથે આનો ગુણાકાર થઈ શકે છે। સેમ આનો ગુણાકાર આની સાથે પણ થઈ શકે, બધા સાથે થઈ શકે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ સદિશ એફ ડોટ સદિશ ડી, સદિશ એફ ડોટ સદિશ ડી। ચાલો 3i कैरेट डॉट आई कैरेट, आई डॉट आई एटले 1 थशे એટલે 5 ગુણ્યા 3 એટલે થશે 15। ओके, आनो गुणाकार आनी हाथे करावो, आई डॉट जे कैंसल, आई डॉट के पण कैंसल। सेम हवे आपणे आनो वारो लईए तो आनो गुणाकार आनी साथे करावीए तो जे डॉट आई एटले 0 थशे, जे डॉट जे एटले 1 थशे એટલે 4j कैरेट डॉट 4j कैरेट એટલે થશે 16। એટલે કહી શકાય કે પ્લસ 16, જે ડોટ જે 1, જે ડોટ કે 0। ચાલો આનો વારો, આનો ગુણાકાર અહીં હાથે કરાવો તો 0, કેનો ગુણાકાર આઈ સાથે ડોટ ગુણાકાર કરો તો પણ 0, કેનો ડોટ કે સાથે કરો એટલે 1 મળશે, પણ 5 ગુણ્યા 3 એટલે 15 થશે, એટલે થશે -15। આઈડિયા એવો અહીંયા +15 -15 કેન્સલ થઈ ગયા એટલે જવાબ આવશે સદિશ એફ डॉट सदिश डी इज इक्वल टू जवाब केटलो आवे तो के 16। अहींया आगळ एकम आपेला नथी आपणे એટલે અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી દેવાય એકમ, નકર ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ પણ લખી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું બે સદિશોના અદિશ ગુણાકાર કરેલો। ઓકે, ચાલો હવે આપણે શું મેળવવાનું હતું? ખૂણો। ખૂણો મેળવવા માટે હવે આપણે આ બંને સદિશના મૂલ્ય પણ લેવા પડશે। કોઈપણ સદિશના મૂલ્ય એટલે વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એટલા માટે આપણે કહી શકાય કે સદિશ એફનું મૂલ્ય જે છે એને આપણે કહી શકાય કે માનાંકમાં સદિશ એફ। ઓકે, અથવા એને ખાલી એફ વડે પણ દર્શાવી શકાય છે।
આઈડિયા એવો તો તમે એનું મૂલ્ય લેશો તો કે માનાંકમાં સદિશ એફનું મૂલ્ય તમે લેશો એટલે તમે ધ્યાનથી જુઓ સદિશ એફ કેટલા હતા તો કે સદિશ એફ હતા 3i કેરેટ 4j કેરેટ અને 5k કેરેટ તો વર્ગના સરવાળાનું વર્ગમૂળ તમે કરશો તો શું થશે 3નો વર્ગ 9 4નો વર્ગ 16 અને 5નો વર્ગ પણ -5નો વર્ગ થશે 25 આઈડિયા એવો 16 ને 9 કેટલા થશે 25 25 ને બીજા 25 એટલે થશે 50 એટલે કહી શકાય જવાબ આવે √50 આઈડિયા એવો આ વસ્તુમાં એટલે બળનું મૂલ્ય થશે √50 ચાલો હવે સ્થાનાંતરનું મૂલ્ય લઈએ એટલે કે સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ √ જોજો 5નો વર્ગ થશે 25 4નો વર્ગ થશે 16 અને 3નો વર્ગ થશે 9 ખ્યાલ આવ્યો તો આનો પણ જવાબ કેટલો આવશે √50 આવશે ખ્યાલ આવ્યો હવે આપણે ખૂણો મેળવવાનો છે બે સદિશ વચ્ચેનો શું મેળવવાનો છે ખૂણો એટલે આપણી પાસે સૂત્ર હતું સદિશ એફ ડોટ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું બોલતા હતા કે એફ ડી કોસ થીટા એમાં આપણે કોસ થીટાને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર આવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ ડી ના છેદમાં એફ ઇન્ટુ ડી ચાલો ઉપર બે સદિશોનો અદિશ ગુણાકારનો જવાબ કેટલો આવતો હતો 16 નીચે એફ એટલે √50 બીજા ડી એટલે √50 એટલે કહી શકાય કે √50 એટલે ખાલી થશે 50 આઈડિયા એવો 16 ભાગ્યા તમે 50 કરશો એટલે તમને જવાબ મળશે 0.32 ખાસ ધ્યાનથી જોજો કેટલો જવાબ મળે 0.32 એટલા માટે આપણે લખી શકાય કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0.32 તો થીટા મેળવવાનો હતો તો આપણે આવું કહી શકાય કે થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32 ઓકે હવે તમારે લોગ ટેબલમાં 0.32ની વેલ્યુ જોવાની છે એટલે તમને 0.32ની વેલ્યુ તમે લોગ ટેબલમાં જોશો એટલે તમને જવાબ મળશે કોસ ઇનવર્સ આવું લખી શકાય કોસ 0.32ની કિંમત તમને મળશે 71 અને 20 કળા લોગ ટેબલમાં જોતા આવડતું હોવું જોઈએ કોસ ઇનવર્સ કોસ કેન્સલ થઈ ગયું એટલે થીટા બરાબર જવાબ આવશે 71 અને 20 કળા તો આ થશે આપણો જવાબ કે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 71 અને 20 કળા આ આપણો શું થશે જવાબ આઈડિયા એવો એટલે આપણને પ્રશ્ન શું પૂછેલો હતો તો કે બે સદિશો વચ્ચેનો શું મેળવવાનો છે ખૂણો મેળવવાનો છે શું મેળવવાનું હતું બે સદિશો વચ્ચેનો ખૂણો ખાસ ધ્યાનથી જોજો મળી ગયો બે સદિશો વચ્ચેનો ખૂણો હવે સાથે સાથે જુઓ શું મેળવવાનું કીધેલું છે કે એફના ડી પરનો પ્રક્ષેપ એટલે બળનું સ્થાનાંતર પરનો શું મેળવવાનો છે પ્રક્ષેપ મેળવવાનો છે એટલે આ રીતે ખાસ ધ્યાનથી જોજો આપણે નવી આકૃતિ દોરવાની છે પ્રક્ષેપ માટે માની લો કે કોનો પ્રક્ષેપ કીધેલો છે એફનો કોના પરનો તો કે ડી પરનો પ્રક્ષેપ મેળવવાનો છે તો માની લો કે બળ જે છે એ આ દિશામાં છે નથી એક્સમાં નથી વાયમાં કે નથી ઝેડમાં ઓકે અને આપણે વાત કરીએ સ્થાનાંતર જે છે એ આપણે કહીએ તે પ્રમાણે આ દિશામાં છે ઓકે સદિશ સ્વરૂપે હવે આપણને કોનો કીધો છે તો કે બળનો સ્થાનાંતરની દિશામાંનો પ્રક્ષેપ એટલે બળનો એફનો ડી પરનો પ્રક્ષેપ એવું પૂછેલો છે કે એફનો ડી પરનો પ્રક્ષેપ આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે કે પ્રક્ષેપ એટલે શું એફનો ડી પરનો પ્રક્ષેપ ખાસ યાદ રાખજો એટલે અહીંયા આગળ સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે ઓકે તો આપણે કહી શકાય તે પ્રમાણે ડી પરનો પ્રક્ષેપ એટલે કે સદિશ એફનો ડી સદિશ પરનો કેટલો ઘટક આવે છે તો કે આપણે કીધેલું તે પ્રમાણે બળ એફ છે એ નથી એક્સમાં કે નથી વાયમાં એના કેટલા ઘટક પડે બે ઘટક પડે એક એક્સ અક્ષની દિશામાં અને એક વાય અક્ષની દિશામાં એક્સ અક્ષની દિશામાં જે ઘટક પડે છે એ આટલો ઘટક છે આ દિશામાં
અને વાય એક્સની દિશામાં જે ઘટક પડે છે એ આટલો ઘટક છે. ઓકે, તો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ આપણને પૂછેલો છે, કારણ કે ડી પરનો એટલે એક્સ અક્ષ પરનો છે, કારણ કે ડી ક્યાં છે? એક્સ અક્ષ પર. એટલે ડી પરનો એટલે આપણે કહી શકાય કે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ પૂછેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે લખી શકાય કે અહીંયા આગળ બળનો કયો ઘટક આવે છે? કોસ ઘટક. એટલા માટે કહી શકાય કે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે કહી શકાય કે બળનો ડી પર કયો ઘટક આવે? તો કે કોસ ઘટક આવે. એટલે કહી શકાય કે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે કહી શકાય કે એફ કોસ થીટા. શું કહી શકાય? એફ કોસ થીટા. હવે આપણે હમણાં બળ મેળવેલું, બળનું મૂલ્ય કેટલું હતું? તો કે આપણે આગળ હમણાં બળનું મૂલ્ય મેળવેલું, બળનું મૂલ્ય એટલું √50. આઈડિયા એવો. અને કોસ થીટા આપણને મળેલું 0.32. અહીંયા આગળ આપણે વાત કરેલી કે કોસ થીટા બરાબર આપણને કેટલા મળેલા? 0.32. એટલે એફની કિંમત પણ આપણને ખબર છે, કોસ થીટા આખાની વેલ્યુ પણ આપણને ખબર છે. તો બંનેની વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ એટલે આપણે જવાબ મળી શકે એફ બરાબર √50 અને કોસ થીટા એટલે એની વેલ્યુ છે 0.32. આ બંનેનો ગુણાકાર કરાવીએ એટલે આપણને જવાબ મળશે 2.263. 2.263 એકમ આવશે ન્યૂટન, કારણ કે બળનો ઘટક છે. આઈડિયા આવો. એટલે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે એફનો એક્સ અક્ષ પરની દિશામાંનો પ્રક્ષેપ એટલે એને કહેવાય એફ કોસ થીટા. જો વાય એક્સ પરનો પૂછેલો હોત તો એફ સાઇન થીટા આવત, પણ અહીંયા આગળ આપણને ડી, અને ડી એટલે સ્થાનાંતર ક્યાં થાય છે? તો કે એક્સ અક્ષ પર. તો આપણે કહી શકાય કે એફ કોસ થીટા જવાબ આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ મુદ્દો પણ તમારા માટે આઈએમપી મુદ્દો છે કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણું ઉદાહરણ નંબર 1. શું હતું? ઉદાહરણ નંબર 1 કે જેમાં આપણને બે વસ્તુ માગેલી હતી. શું માગેલી હતી? તો પદાર્થ જે છે બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, તો એ બંને વચ્ચેનો ખૂણો માગેલો હતો અને પ્રક્ષેપનું મૂલ્ય માગેલું હતું. આઈડિયા એવો. આ પ્રક્ષેપનું મૂલ્ય થઈ ગયું. તો આ હતું ઉદાહરણ નંબર 1. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 2માં. ખાસ ધ્યાનથી જોજો. ઉદાહરણ નંબર 2 સૌથી આઈએમપી ઉદાહરણ કહી શકાય, બહુ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. એટલે તમારે ખાસ આ ઉદાહરણને તૈયાર કરવાનું છે. આ પાઠનું સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરી નાખજો. અહીંયા આગળ શું પૂછેલા છે તે. ચાલો પહેલાં આપણે રકમ ઉપર ભાર આપીએ. શું કીધેલું છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું ક્યાં જાય છે? તો કે નીચે તરફ. એટલે નીચે તરફ એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે વરસાદનું ટીપું ક્યાં ગતિ કરે? નીચે. આઈડિયા એવો. અને વિરુદ્ધ દિશામાં લાગતા એટલે હવાને કારણે એના ઉપર વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એને કહેવામાં આવે અવરોધક બળ, કે જેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. અને અવરોધક બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. આઈડિયા હોય. એટલે આ બે મુદ્દા તમને આપેલા છે જેની આપણે જરૂર પડશે. હવે શું કીધેલું છે? અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં છે, જે સામાન્ય રીતે આપણે જાણી શકાતું નથી પણ આપણે સ્વીકારવાનું છે. હવે આપણને શું કીધેલું છે કે ધારો કે 100 ગ્રામ દળનું ટીપું છે. એટલે વરસાદના ટીપાનું દળ તમને આપેલું છે એમ બરાબર 1 ગ્રામ. કેટલા ગ્રામ આપેલું છે? 1 ગ્રામ. 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? તો કે 10⁻³ કિલોગ્રામ, કે જે પદાર્થનું શું છે? દળ છે. ઓકે, 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે. એટલે ઊંચાઈ કેટલી છે? 1 કિલોમીટર. એટલા માટે કહી શકાય કે જમીનની ઊંચાઈ કેટલી છે? 1 કિલોમીટર. એને આપણે મીટરમાં ફેરવવું હોય તો આપણે કહી શકાય કે 1000 એટલે 10³ મીટર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? 10³ મીટર. જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો છે? જો કીધું ઝડપથી સ્પર્શે એટલે જમીન પર પડે ત્યારે તેનો વેગ v બરાબર તમને આપેલો છે 50 મીટર પર સેકન્ડ. કેટલો આપેલો છે? 50 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળ હું આકૃતિ દોરી દઉં, ખાસ ધ્યાન આપજો. વરસાદનું ટીપું છે, એ વરસાદનું ટીપું પડે છે. પ્રારંભમાં વરસાદના ટીપાનો વેગ આપણને બધાને ખબર હોય. કેટલો હોય? તો કે 0 હોય. કારણ કે વરસાદનું ટીપું પ્રારંભમાં પડે છે એટલે પ્રારંભિક વેગ કે જેને આપણે કેટલા કહીએ છીએ? 0 કહીએ છીએ.
ધીરે 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 નીચે આવે. માની લો કે આ જમીન છે અને આ જમીન ઉપર પડે છે. ઓકે, જમીન ઉપર પડે ત્યારે તમને તેનો વેગ આપેલો છે કે જે તમને કીધેલો છે. કેટલો છે? તો કે 50. તો અહીંયા આગળ v બરાબર આપેલા છે 50 મીટર પર સેકન્ડ. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, કેટલી ઊંચાઈ ઉપરથી પડે ખાસ ધ્યાનથી જુઓ કે 1 કિલોમીટર, એટલે એ ઊંચાઈને કીધેલું છે આપણે h. આઈડિયા એવો. તો આપણે મેળવવાનું શું છે? પહેલું, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. કયા બળ વડે થતું કાર્ય? ગુરુત્વાકર્ષી બળ વડે થતું શું મેળવવાનું છે? આપણે પહેલાં કાર્ય મેળવવાનું છે કે ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થાય તે. ઓકે, તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય જો આપણે મેળવવું હોય તો આપણે કહી શકાય કે પહેલો મુદ્દો એ પેટા પ્રશ્ન જે પૂછેલો છે તે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. કયા બળ વડે? ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. થતું કાર્ય. કાર્ય એટલે સૂત્ર આવતું હતું બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. ગુરુત્વાકર્ષી બળ લાગે, કેટલું લાગે? તો કે mg. આ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય છે માટે એને wg લખવું. m એટલે દળ, g એટલે ગુરુત્વાકર્ષી ગુરુત્વ પ્રવેગ અને સ્થાનાંતર કેટલું થાય? તો કે h જેટલું. કારણ કે તમે ધ્યાનથી જુઓ અહીંયા આગળ ટીપાનું સ્થાનાંતર કેટલું થાય છે? ટીપાનું સ્થાનાંતર તમે આકૃતિ પરથી ધ્યાનથી જોશો તો એ આઈડિયા આવી જશે કે h જેટલું સ્થાનાંતર થાય છે. અને નીચે આવે છે તો ગુરુત્વાકર્ષી બળને કારણે આવતું હશે નીચે. કારણ કે દળ છે એટલે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કરો એટલે બળ લાગશે. એટલે ગુરુત્વાકર્ષી બળથી ક્યાં આવશે? નીચે આવશે. ચાલો, તો wg ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે wg ઇઝ ઇક્વલ ટુ m. દળ આપણને આપેલું છે ટીપાનું 10⁻³ ગ્રામ. ગુરુત્વ પ્રવેગ સરળતા માટે હું 10 લઈ લઉં અને ઊંચાઈ તમને આપેલી છે 1 કિલોમીટર એટલે 10⁻³ આ -3 + 3 કેન્સલ થાય એટલે ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય તમને મળે છે 10 જૂલ જેટલું કાર્ય. કેટલું કાર્ય મળે છે? 10 જૂલ જેટલું કાર્ય મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય હતું. કેટલા જૂલ હતું? તો કે 10 જૂલ જેટલું ગુરુત્વાકર્ષી બળ દ્વારા કાર્ય થાય છે. કોના દ્વારા કાર્ય થાય? ગુરુત્વાકર્ષી બળ દ્વારા 10 જૂલ જેટલું કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણને શું કીધેલું છે? અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય. એટલે આપણે મેળવવાનું શું છે? તો કે આપણે કીધેલું તે પ્રમાણે ટોટલ કાર્ય બે બળ વડે થાય છે. જો આપણે વાત કરીએ કે ટોટલ કાર્ય જે છે ને એ 2 બળ વડે થાય છે. એક તો ગુરુત્વાકર્ષી બળ વડે અને એક બાહ્ય અવરોધક બળ વડે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ચાલો, પણ આપણે મેળવવાનું શું છે? તો કે બાહ્ય અવરોધક બળ વડે થતું કાર્ય. તો કાર્ય મેળવવા માટે બાહ્ય અવરોધક બળ તો આપણને આપેલું નથી. તો આપણે કાર્ય કઈ રીતે મેળવી શકાય? તો કે આપણે હમણાં સૂત્ર લખેલું ને W બરાબર wg + wr. તો એમાં આપણે wr ને સૂત્રનો કરતા બનાવી અથવા આપણે પહેલાં કીધેલું કાર્ય ઉર્જા પ્રમેય. કયો પ્રમેય? કાર્ય ઉર્જા પ્રમેય પરથી. કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું કહી શકાય? W બરાબર ΔK. અને ΔK ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો ΔK ઇઝ ઇક્વલ ટુ wg + wr થાય. તો wr ને આપણે સૂત્રનો કરતા એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. આપણે કહી શકાય કે wr ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ વડે થતું કાર્ય. wr ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ΔK માઇનસ wg. ΔK માઇનસ wg. ઓકે, હવે ΔK આપણે મેળવવાનો બાકી, કારણ કે wg ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય આપણે મેળવેલું છે. હવે આપણે ΔK એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર મેળવવાનો બાકી છે. આઈડિયા એવો? હમણાં આપણે કીધેલું ગતિ ઉર્જા એટલે આપણે કહી શકાય કે જ્યાં ΔK
ઇઝ ઇક્વલ ટુ અંતમાં ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. આઈડિયા આવ્યો? ચાલો, અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? તો કે અંતમાં પદાર્થ પાસે વેગ કેટલો છે એ આપણને ખબર છે. જુઓ, અંતમાં પદાર્થ પાસે વેગ 50, પ્રારંભમાં પદાર્થ પાસે વેગ 0, એટલે આપણે કહી શકાય કે 1/2 m v² માઇનસ 1/2 m v0². હવે v0 ધ્યાનથી જો કેટલા છે? 0. તો v બરાબર આપણે કિંમત મૂકવી પડશે, એટલે અહીંયા v0 બરાબર 0 મૂકી દઈએ તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 પદાર્થનું જે દળ છે ને એ દળ છે 10⁻³ કિલોગ્રામ. આપણે આગળ બધી વસ્તુની વાત થઈ ગઈ છે. 10⁻³ કિલોગ્રામ પદાર્થનું દળ છે. વેગ કેટલો છે પદાર્થનો? અંતમાં 50 છે. કેટલો છે? 50. 50નો વર્ગ તમે કરશો એટલે જવાબ આવશે 2500. આઈડિયા એવો આ વસ્તુમાં આ બધાની ગણતરી કરશો એટલે તમને ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળશે 1.25 મળશે. કેટલો મળશે? 1.25. ગતિ ઉર્જાનો ફેરફારનો એકમ કયો કહેવામાં આવે? જૂલ કહેવાય. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ડેલ્ટા કે આપણને મળી ગયો. હવે આપણે કામ શું કરવાનું છે? ખાલી સમીકરણ નંબર 1માં કિંમત મૂકવાની છે. એટલા માટે આપણે કહી શકાય કે સમીકરણ નંબર 1 પરથી, કોના ઉપરથી? સમીકરણ નંબર, ખાસ યાદ રાખજો, સમીકરણ નંબર 1 પરથી આપણું સમીકરણ 1 શું હતું એ પણ આપણે લખી દેવાય. WR ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સમીકરણ 1 હતું ડેલ્ટા કે માઇનસ WG. શું હતું? ડેલ્ટા કે માઇનસ WG. WG એટલે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. ડેલ્ટા કે આપણને હમણાં સમીકરણ ઉપરથી મળેલા 1.25. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય હતું 10, એટલે WR ઇઝ ઇક્વલ ટુ 1.25 માઇનસ તમે 10 કરશો તો જવાબ તમને મળશે -8.75 એકમ આવશે જૂલ. ઓકે, એટલે અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું મળે છે? ઋણ. એ તો આપણને ખબર હોય કે બાહ્ય અવરોધક બળ વડે થતું કાર્ય હંમેશા કેવું હોય? ઋણ. એ તો સામાન્ય કોન્સેપ્ટ છે. કાર્ય ઋણ ક્યારે આવે? તો આપણે કહી શકાય કે અહીં ઋણ એ ઋણ નિશાની, અહીં ઋણ નિશાની એ બાહ્ય બળ વડે, કેવા બળ વડે? બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ છે તેમ દર્શાવે છે. તેમ દર્શાવે છે. ખ્યાલ આવ્યો? એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે કે અવરોધક બળ વડે, બાહ્ય અવરોધક બળ. આપણે અહીંયા કહી શકાય કે બાહ્ય બળ કેવું? પરંતુ અવરોધક બળ થતું કાર્ય કેવું મળે છે? તો કે ઋણ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણો સૌથી અગત્યનો ઉદાહરણ નંબર 6.2, જે તમારે ખાસ તૈયાર કરવાનો છે. આ પાઠનો સૌથી મોસ્ટ ટાઈમથી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર ઉદાહરણ નંબર 6.1 અને 6.2 તમારે બરાબર રીતે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો?